દારૂડિયા જેવા હોય ખબર છે? 2 પેક મારું, બોલે એના હાથ પગ ભાગી નાખું, સાચું કહું તો ઘરમાં ખીચડી ના રાખું. અને કોને કીધું કે ગુજરાતમાં દારૂ મળે છે? એટલે ખોટા ચાવા ના કરો ભૈસા બાપા, સાચું કહું જો ગુજરાતમાં દારૂ મળતો જ નહીં, એવું હું નહીં કહેતો, સરકાર કહે છે. દારૂ વેચવાથી કેટલા લોકોના ઘરે અડે તમને ખબર છે? દારૂ વેચવાથી સૌ પ્રથમ તો જે ગોળ લાવતા હોય ગોળવાળાનું ઘર અડે, પછી કહેવાનો મતલબ જે ફટકડી લાવતા હોય એમનું ઘર અડે, પછી જે પેલી થેલીઓ ભરીને આલે ને એ થેલીઓવાળાનું ઘર અડે. બધું અનેક જાતનું વસ્તુ અંદર નાખતા હોય. હવે નિકાલું કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા હોય કે તને આટલી બધી માહિતી જોઈએ. હું નિકાલું યુટ્યુબ પરથી જોઈને આવ્યો હું. અને બીજી વાત એ કે દારૂડિયાનો શું ફાયદો, બરાબર? કે ભાઈ દારૂડિયાને જો ભાઈ મારે 300 રૂપિયાનું કોમ છે, એરંડા વેણવાના છે, તો દારૂડિયા જોડે હું એક થેલી પાઈને 50 રૂપિયામાં આખું કોમ કરાવી દઉં. એટલે કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા કે દારૂ નુકસાન કરે, કારણ કે દેશ બચાવે છે દારૂ આપણો. અને મારે છે ને એક તમને અદ્ભુત નજારો બતાવવો હોય, તમે વિડીયો પૂરો જોજો, બરાબર? આ રહ્યો જુઓ તમે, આ બતાવું તમને, ચાલુ રાખજો. આ બધું પડીને આ ધોળી ધોળી દેખાય રહી, એ શું હોય તમને ખબર હે? અમૂલ દૂધની અને છાશની ઠેલીઓ છે. હવે નિકાલ કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા કે દારૂની ઠેલીઓ છે, કારણ કે સરકાર એમ કહે છે કે ભાઈ દારૂ જો મળતો જ નથી, તો આ દૂધની છાશની ઠેલીઓ છે બધી. મારી યાર ખબર પડતી નહીં કે હું જે જગ્યા પર હું એ જગ્યા પર આટલી બધી દૂધની છાશની ઠેલીઓ વેચાય છે. ચમ હા જુઓ કે તમે, આ બતાવું ભરો આગળ. આ જુઓ તમે, આ ટાંકો પડ્યો લો, આ બધી દૂધની છાશની જ ઠેલીઓ છે. અને અમુક દારૂડિયાની વાત કરું ને તો મારા હારા નાગીના એક દારૂની ઠેલી પીવા માટે કરીને જે દારૂ વેચવાવાળી બાયડી હોય ને એના કાઘરા ઉધી ધોતા મેં જોયા છે. મારા હારા મર્દ થઈને મરી જો મરી, તમારા કરતા તો નીકાળું બૈરા હાર. હા, દારૂ માટે કરીને તમે કાઘરા ધોવો બૈરાના? આ વિડીયો કોને લાગુ પડે નહીં તો અંદર કોમેન્ટમાં આવી જા, નકર નહીં હવે ભાઈને રીસ ચડે તો હો ચડતી, બરોબર? આપણને કોઈ ફરક પડતો નથી. કેટલાના ઘર જતા રહ્યા, કેટલાની જમીનો જતી રહી, અરે કેટલાના મોભી જતા રહ્યા, પતિ જતા રહ્યા, કેટલી બાયોના તો હજુ તો આમને ઓખો નહીં ઉઘડતી કે ગુજરાતમાં દારૂ મળતો જ નથી. એટલે પહેલાં ગુજરાતની બહાર નીકળીને ચેક કરો, અને પછી કહેવાનો મતલબ કે સોશિયલ મીડિયા આગળ અને મીડિયાની ચેનલો આગળ આવીને પછી બોલો. તોય આપણી સરકાર શું કે ખબર છે કે ગુજરાતમાં દારૂ જ નહીં મળતો કે. એટલે પહેલાં તમે બહાર નીકળો, ઘરની બહાર જુઓ, હપ્તા લેવાનું બંધ કરો. આના લીધે જેટલી બાયો વિધવા થઈ ગઈ છે, નાના છોકરા રખડતા થઈ ગયા, એમનું અત્યારે ઘરમાં પૂરું કરવાવાળું કોઈ નથી. અને જોયા વિચાર્યા વગર ડાયરેક્ટ કહી દીધું કે ગુજરાતમાં ચોય દારૂ મળતો જ નથી.